મનીષા, દવાખાનામાં તપાસ કરાવતા કરાવતા તો વરસ નીકળી ગયું, પણ હજી કઈ જણાતું નથી અને તું કઈ કહેતી પણ નથી. હું શું કરું માં? મારા હાથમાં કશું જ નથી. તારા હાથમાં નથી તો બીજું કોના હાથમાં છે? માં, હું શું કરું? કઈ સમજાતું નથી. દવા પણ ચાલુ જ છે. દવા 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 સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા છે. અને પૂછનાને જવાબ પણ કેટલો આપવાનો મનીષા? હવે તો મારાથી ઘરમાંથી બહાર પણ નથી નીકળાતું. સમાજમાં પણ શરમાવું પડે છે. મારા તો નસીબ જ ફૂટી ગયા છે. પણ મારા નસીબમાં જ ન હોય તો એમાં હું શું કરું માં? જે કરવું હોય એ કર, પણ મારે તો કુલદીપક જોઈએ જ. ઘરનો વારસદાર તો હોવો જોઈએ ને. જલ્દી કર, નહીં તો નહીં તો શું? નહીં તો હું તારા જેવી વાંજણીના ઘરમાં નહીં રાખું. કાન ખોલીને સાંભળી લે. તારાથી થાય તો રહે, નહીં તો ચલતી પકડ. પણ એમાં મારો શું વાંક? જોતી નથી તારા પછીનું વહુને 3 બાળકો છે? શરમ કર, જરા શરમ કર. લાજ શરમ વગરની મરતી નથી. અરે મનીષા, આ બધું શું ચાલી રહ્યું છે? કઈ નહીં, બસ સાસુ અને વહુ વચ્ચે નાની નાની વાતો તો ચાલ્યા જ કરે છે. મનીષા, મને બધી જ ખબર છે. આમાં કઈ છુપાવવાની જરૂર નથી. પણ તું ચિંતા નહીં કરતી. સૌ સારાવાના થશે. શું કરતી હતી તારા ભાઈડાને કાન ભમરણી? માં, મેં કશું જ નથી કહ્યું, પણ મારાથી નથી સહન થતું. આમ ને આમ ચાલ્યા કરશે તો હું મરી જઈશ. તો મરી જા ને. જીવીને શું કરવાની છે? મારા દીકરાનો સંસાર બગાડીને એની જિંદગી ધૂળઘાણી કરી નાખી છે. માં, મેં કશું જ નથી કર્યું. પાછી મારી સામે જવાબ આપે છે. મારા દીકરાનો ભાવ બગાડે છે તે ભાવ. માં, મેં કશું જ નથી કર્યું. પાછી મારી સામે બોલે છે. મારા દીકરાને ભાવ બગાડે છે તે ભાવ. માં, હવે ચૂપ થાઓ. નહીં તો શું કરી લઈશ? માં, અને તમે લોકોએ રોજ રોજનો શું કંકાસ માંડ્યો છે? આ તો હું ઘરની બહાર જતો હતો, પણ તમારો કંકાસ સાંભળીને પાછો ઘરમાં આવ્યો. હલા, તું તારી બાયડીને કઈ કહેતો નથી અને મારી સાથે ઝઘડે છે. લઈ જા તારી લાડકીને બહાર, નહીં તો એનો ચોટલો ચાલીને બહાર મૂકી આવીશ. એ મારા ઘરમાં ના જોઈએ તો ના જોઈએ. ઠીક છે માં, એ તને નથી ગમતી ને? તો આ રોજ રોજના કંકાસ કરતા હું એને પિયર મૂકી આવીશ. બસ પછી તો તારા જીવને ટાઢક થશે ને? હા હા, મૂક્યા એને પિયરમાં. મમ્મી, હું મનીષાને મૂકવા આવ્યો છું. થોડા દિવસ પછી રહીને લઈ જઈશ. હમણાં હું જાઉં છું. પણ કેમ આટલા જલ્દી? હમણાં તો મારે સુરત નોકરી માટે જવું પડે એવું લાગે છે. અને નોકરી મળી જશે ને એટલે હું મનીષાને અહીંથી તરત જ લઈ જઈશ. હમણાં મારે મોડું થાય છે. હું જાઉં છું. હા બેટા. મનીષા. હા માં. જા અંદર જઈને આરામ કરી લે. ઠીક છે માં. માં. અરે બેટા, તું આવી ગયો મૂકીને? કેમ આટલો બધો રોકાઈ ગયો હતો તું? રોકાયો નહોતો માં, હું સુરત ગયો હતો. અને સુરત મને નોકરી મળી ગઈ છે. મારે ત્યાં પાછું જવું પડશે. હું જાઉં છું માં, મને મોડું થાય છે. તો પછી ક્યારે આવીશ તું? માં, નવી નવી નોકરી છે તો થોડું સંભાળવું પડશે. સમય મળે હું પાછો આવી જઈશ. તું જરૂરથી પાછો આવજો અને સારી રીતે સંભાળીને રહેજો બેટા. હા માં. માં, હું જાઉં છું. મને આશીર્વાદ આપ બેટા. સંભાળીને જજો.
હા મમ્મી, જીતુ બોલું છું. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, હા મને સુરતમાં નોકરી મળી ગઈ છે અને મેં ઘર પણ રાખી લીધું છે. હા તો મનીષાને કહેજો તૈયાર રહે, હું એને લેવા આવું છું. હા મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ. આવી ગયા જીતેન્દ્ર કુમાર? હા મમ્મી. બેસો. નોકરીની વ્યવસ્થા થઈ ગઈ? હા વળી, મને સુરતમાં નોકરી મળી ગઈ છે અને પગાર પણ ખૂબ સારો છે અને મેં સુરતમાં ઘર પણ રાખી લીધું છે. તો હવે અમારે ત્યાં જ જવાનું છે. મનીષા, તું તૈયાર છે ને? હા. તો આપણે નીકળીએ. સાચવીને રહેજો, સંભાળીને જઈએ. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. આવું છું માં. અરે જીતુ, તું અહીંયા? ઓફિસ જવાનું મોડું નથી થતું? અને આમ ઉદાસ કેમ દેખાય છે? કઈ નહીં દોસ્ત, બસ એમ જ. ના, કંઈક તો છે. તું ના કે પણ આ તારો ચહેરો બધું જ કહી આપે છે. બોલ, શું વાત છે? કઈ નહીં દોસ્ત, બસ એક ફેમિલી પ્રોબ્લેમ છે. તું કહે તો ખરો. તું કહીશ તો એક ઉપાય નીકળશે ને. તો દોસ્ત, મારા લગ્ન થયાને ઘણો સમય થયો, પણ મારા ઘરે સંતાન નથી થતું, એટલે હું ટેન્શનમાં ફરું છું. તો એમ વાત છે. તું એક કામ કર. પાવાગઢની બાજુમાં ચેલાવાડા કરીને ગામ છે, ત્યાં વીર કણભાજી બાબાદેવનું સ્થાનક છે. એમની માનતા માન, તારું દુઃખ જરૂર દૂર થશે. ઠીક છે દોસ્ત, હું એમની માનતા ચોક્કસ માનીશ. જલ્દી એમની માનતા માન. અને એમની માનતા મનોમનથી માની હોય ને તો પણ પૂરી થાય છે. હે બાબાદેવ, મારા ઘરે દેવ જેવો દીકરો આપો. જય બાબાદેવ, જય બાબાદેવ.